જે ચૂંટણીની સુરેન્દ્રનગરના મહારાજા પાતસવાણી બાલરાજસિંહજી અને દાદીરાજસિંહજી જેમણે અંદાજે 48માં આ હવા મહેલની કલ્પના કરી. આજે એ ઐતિહાસિક સ્થળ ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર પહેલીવાર બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણી સાથે મહાનગરપાલિકા પહેલીવાર બનેલી મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે માનનીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય અમારા પ્રદેશના નેતા શ્રી વર્ષાબેનની વિશેષ ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીએ માનનીય જગદીશભાઈ અધ્યક્ષના નેતૃત્વની અંદર સંકલ્પ કર્યો અને એક કાર્યક્રમ નક્કી કર્યો. એ કાર્યક્રમના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વડોદરા, માનનીય પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ, જેમ હું અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું, અનેક આગેવાનો અલગ અલગ મહાનગરપાલિકામાં જઈને અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ અને અમારી જે વિચારધારા છે, આપે પણ જોયું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે વિચારોને લઈને ચાલતા હતા, અંતિમ પંક્તિમાં બેઠેલો ગરીબ માણસ એ કલ્યાણકારી નીતિઓ દ્વારા પ્રથમ પંક્તિમાં બેસતો થાય. માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ સપનાઓ, આ વિચાર લઈને એ દેશ આગળ વધી રહ્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય આગળ વધી રહ્યું છે. ત્યારે મહાભારતીના ફોટાને સ્મરણાંજલિ અને અમારા વડીલોને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ કરીને આ સંકલ્પ આજે લેવડાવ્યો છે. ઐતિહાસિક સ્થળ ઉપર લેવડાવ્યો છે. જનસેવાનો સંકલ્પ, પ્રામાણિકતા અને નિષ્ઠાથી જનતાની સુખાકારી માટે કામ કરીને એની કલ્પનાનું સુરેન્દ્રનગર બનાવીએ. સૌ સાથે મળીને મહાભારતી મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુના સ્થાને બેસવા જઈ રહ્યું છે. ત્યારે માની નીતિન નવીનજી, માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે, માની મોદી સાહેબના વડપણમાં સમગ્ર દેશ અને રાજ્ય એ આગળ વધી રહ્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઝળહળતી ફતે એ રાજ્યની અને સુરેન્દ્રનગરની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળરૂપે મત આપીને વધારવાના છે. ત્યારે આજે આ સંકલ્પ માટે હું સૌ નગરસેવકોને અભિનંદન આપું છું. અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. આ વિચાર એ અમારા ઉમેદવારો છે એના મનમાં કાયમ બની રહે. લોકકલ્યાણ નીતિઓ, એના માટેના કામો, જનસંકલ્પ, આ વાત એ કોઈ રાજનીતિની નથી. ચૂંટણી તો જીતી જવાના છે, પણ મનમાં કાયમ આ વાત એના માટે ભારતીય જનતા પાર્ટીએ માની જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નિર્ણય લીધો. ત્યારે એના ભાગરૂપે અહીં આવ્યો સૌને હું શુભકામના આપું છું.